મમ્મી આજ તો માર્કેટ ગઈ હતી ને તો એક ભિખારી આંધળા હોવાનું નાટક કરતો હતો. મને તો કે તમે સુંદર ને દયાળુ છો, મને પૈસા આપો. તો મેં એને કીધું કે તને સુંદર ને દયાળુ દેખાવ છું તો તું આંધળો છે ને. મેં તો કઈ પૈસા ન આપ્યા. સુંદર તો બરાબર, પણ દયાળુ એ કીધું. હા તો ઈ પાકો આંધળો છે, બરાબર કર્યું. હાલો મમ્મી, તમને ચશ્મા કઢાઈ દઉં, પછી તમે આરામથી વાંચી શકશો. અરે ચાર ચોપડી ભણી તોય વાંચતા ના શીખે કે તારા ચશ્માથી હું વાંચી શકવાની છું? એટલે નવરી શું બેઠી છું? જા કઈ કામ કર. એમને નથી બેઠી, બધું કામ પતી ગયું. બધું કામ થઈ ગયું તો ફ્રીજ સાફ કરી નાખ. હે ભગવાન, અહીંયા મહિલા છો ઉપર ના મળતા. કોઈ ચાન્સ નહીં હો ત્યાં મળવાનો. કેમ? હું તો સરગમાં જવાની ને. હું ભગવાનને રોજ અરજ કરું છું કે બધાને તારા જેવી વહુ મળે. કેમ મમ્મી, હું એટલી બધી સારી છું? ના, હું એકલી શું કામ ભોગવું? મમ્મી, તમને શું લાગે મારે મેકઅપ ની જરૂર છે? તો પ્લાસ્ટિક સર્જરીનું કંઈક ગોઠવ, મેકઅપમાં મેળ નહીં પડે. મમ્મી, હું હંમેશા તમારી સાથે ખુશ રહેવા માંગુ છું. તું નક્કી કર લે, મારી જોડે રહેવું છે કે ખુશ રહેવું છે. એક છાસ લેવા ગઈ હતી ને એટલી કંટાળી ગઈ. એક સાથે બધી વસ્તુ લાવવાનું કહેતા હોય તો ને એસી કેમ બંધ છે? એસી તો કરો, મારાથી ગરમી જરાય સહન નહીં થતી. તો તું અહીંયાની ગરમી સહન નથી કરતી, નરકની કેમ કરીશ? ઈ ભગવાન. જઈ આવ્યા મમ્મી ડોક્ટર પાસે? હા જઈ આવી ને. શું કીધું? ચા મૂકી દેવાનું કીધું. હા તો મારે પીવાની બાકી જ છે, કપ મારી મૂકી દેજો ને ભેગી. આખો દિવસ બેઠી બેઠી ફોન મતર્યા કરે, કઈ કામ નથી કરતી. આરામ તો કરું ને હું. જા ઊભી થા, મારા માટે ચા બનાવી લાય. એક કામ કરો ને, તમે જ્યારે બનાવી આવો ને. મારું માથું બહુ દુખે છે. મારું ગળું બહુ દુખે છે. એક કામ કર, તું મારું માથું દબાઈ દે, હું તારું ગળું દબાઈ દઉં. એ મારા માટે એક ગ્લાસ પાણી લઈ આય ને. હા લઈ આવું હો. અરે તું આટલી વારથી ગ્લાસ લઈને ઊભી જ છું? વાહ વાહ યાર, તે મારું દિલ ખુશ કરી દીધું. માંગ માંગ, તું શું માંગે આજે તું માંગે આપું. છૂટા છેડા. પણ ઉખાડી દેવાય ને યાર. અરે પાણી તો આલતી જા.